एक आत्मन पानी लो, एक आत्मन एक दिन पानी लो, अंदर फूल को अनेन फलदानेन फलदो अस्तु सदा भाई बहनों आजूबाजू थी गामड़ा में आवेला पर भाई बहनों અને બાળકાઓ આજનો પ્રસંગ વ્યક્તિ અસરનો મને કે ભાઈ મેં પૂછ્યું તો કે મેં કીધું લોટી ઉત્સવ છે આ લોટી ઉત્સવ યાત્રામાં ગયા જ્યાંથી લોટી ભરી આવે પછી ગંગાજીની હોય કે યમુનાજીની હોય કે નર્મદાજીની લોટી તો તમે કોઈ તમારી અંદરની લોટીનો ઓછો કર્યો હોય ઓછો કરવાનો અર્થ આછું બની જવું એકદમ નિર્મળ બને લોટીમાં પાણી ગંગાજીમાં નિર્મળ હોય બગડેલું નથી એકદમ નિર્મળ બને નિર્મળ બનવાનું અને નમ્રતા બે પ્રકાર માણસમાં નમ્રતા ક્યારે આવે એનામાં અહમને મદ ન હોય તો નમ્રતા અહમ મદ ને અભિમાન જેનામાં રહે
કદાચ આવે તો ઉપરોક્ત કહેવાય. હું અહીં જોતો હું છું ઘેડ ગામમાં, હમણાં નથી આવ્યો. એકબીજા સામા સામા નમસ્કારી કરે છે. બોલતા નથી, રામ રામ સીતારામ કે જય શ્રી કૃષ્ણ એવું કઈ બોલ્યા ને એક પણ બીજા પણ આમ મુખ બલકાવીને એકબીજા નમસ્કારી તો કરે છે. એટલે નમ્રતા તો આવે. એકબીજાને હાથ જોડવાથી નમ્રતા આવે અને એકબીજાને બોલતા ન હોય ને હાથ જોડીને તો એકબીજાને સંપાસ નમ્રતા વિવેક ભરી વાત. અને જ્યાં એક તમે ખ્યાલ કરજો, જે ગામડાઓની અંદર, જે ગામોની અંદર જ્યાં સંપ હશે, કુટુંબિકતાનો સ્વાદ, આખા ગામનો જ્યાં સંપ હશે ત્યાં સત્યને દાખલ થવું જ પડે. સંપ હશે જ્યાં કુસમતા છે, ઈર્ષાઓ છે, અદેખાઓ છે, અદેખાય છે, ત્યાં કોઈ સત્ય દાખલ થતું જ નથી. કારણ કે ત્યાં અહમદ અભિમાન અહંકાર ભર્યો છે, સત્ય દાખલ એ ન થઈ શકે. કારણ કે સત્યની અંદર ઈર્ષા અદેખાય અભિમાન નથી એટલે એ દાખલ નથી. જ્યાં જેનો હોય ત્યાં દાખલ થાય ને. સત્યમાં ઈર્ષા અભિમાન કે અહંકાર નથી. એટલે ઈર્ષા અભિમાન અહંકારી લોકો સત્ય લગભગ નો આવી છે. તો બહુ સમજણની વિવેકતાની વાત છે. જુગારી હોય જુગારી બેસે તો જ એને મજા આવે. અભિમાની હોય એની પેલો અભિમાની બેસે તો જ એને મજા આવે. અહંકારી હોય એની પેલો અહંકારી બેસે તો જ મજા આવે. ચોરી કરવા વાળો હોય એની પેલો ચોરી કરવા વાળો બેસે તો જ એને મજા આવે. અને ભગવત ભજન પ્રભુ ભજન કરવા વાળો છે માણસો એની પેલો પ્રભુ ભજન કરે તો જ એને મજા આવે. એમ સમ હશે ત્યાં સત્ય આવે. ઘણા મને પ્રશ્ન પૂછે છે, બાબુ અમે તો ધ્યાન ધરીએ છીએ, અમે તો આટલી કલાક ધ્યાન ધરીએ છીએ, પ્રભુ ભજન કરીએ છીએ, છતાં અમારામાં પલટો કેમ નથી આવ્યો? પલટો ક્યાંથી આવે? યાદી વ્યાધી ઉપાધિના પોટલા માટે લઈને ફરતા હોય એમાં પલટો ક્યાંથી આવે? યાદી વ્યાધી ને ઉપાધિ એના પોટલો માથે લઈને ફરતા હોય ને એને નમ્રતા ક્યાંથી આવે, નિર્મળતા ક્યાંથી આવે? અને હજી તો આપણે આશાના મિનારા કેટલા. તમારે તો ઘણું લાલબાપુ કરી જવું હતું, લાલબાપુની પધરામણી કરવી હતી. પણ લાલબાપુ હમણાં અમારા ગામમાં મારો 2-4-5 જણાનો સંપ નથી ને એટલે મારે કેમ લઈ જવું? ઉનાળામાં ભાવ થાય, પેલાનો સંબંધ કાંક થઈ ગયેલો હોય, પેલાનો એકબીજાનો સ્પર્શ થઈ ગયો હોય, એકબીજા હારે બેસી રોટલા ખાધા હોય તો ભાવ તો સ્વાભાવિક થાય કે લાલબાપાને આપણે ગામમાં લઈ આવીએ સારું. પણ નથી રહેવાતો. એનો અર્થ એક જ છે કે તમારામાં ઓળખ છે, તમારામાં સંપ નથી,
અને જે સત્યતા દાખલ કરવી જે સત્યતા દાખલ કરવી. કુટુંબિકતામાં વ્યવહારિક આપણે સહેજ અટવાઈ ગયા. આપણે અટવાઈ ગયા સહેજ. અને અટવાઈ ગયેલો માણસ જે હોય ને તો એને ઈર્ષ્યાનો જાળ તોડવાની. એક સંત હતા, એક સંત ચાલ્યા એમાં એક ધનાડીએ સામો ધનાડીએ સામો આવ્યો. ધનાડીએ સામો મળ્યો એટલે સંતને ઘેરે લઈ ગયો. સંત મહાન વિભૂતિ. સંતને બધા આદર આપે છે એનો અર્થ બીજો કઈ નથી. એમાં રાગ દ્વેષ ઈર્ષાઓ સંતોમાં ઓછા. પરમાર્થ એમાં નમ્રતા પણ હોય, વિવેકતા પણ હોય, ભક્તિ પણ હોય, એનામાં જ્ઞાન ઊંડાણમાં પણ પડ્યું હોય. અને સંતોને આપણા કરતા સંતોની ડિગ્રી છે ઊંચી હોય છે. એટલે સંતોને સદગુરુ નમસ્કાર કરવાનો બીજો રહસ્ય કાંઈ નહીં. આપણા કરતા ડિગ્રી ઓછી અને આપણા કરતા નમ્રતા પણ એના સંતોમાં ઘણી વિશાળતા પડી ગઈ. એટલે એક સંત રે શેઠે ભોજન કરે. હું બીજો સંત મહાન વિભૂતિ. હવે એમાં બન્યું શું? ભોજન કરો અને સુખ સંપત્તિ ને સાહેબ એને બતાવ્યો આ મારો બંગલો, આ મારા છોકરાનો બંગલો, આનો પૈસા પાછળ ખૂબ. હવે તો એક સુખ ભોગવવાની ઈચ્છા બહુ છે. વિચાર કરો, બંગલો આવી ગયો, બંગલો આવી ગયો, બીજા છોકરાને ઘરે બંગલા થઈ ગયા, મોટું આવી ગયું, છતાં આશાના મિનારા અને આસક્તિના મિનારા છૂટતા નથી. કે હવે કે શું છે તારે ભાવના? કે મારે સ્વર્ગ લોકમાં જાઉં. તો બે પ્રકારના સ્વર્ગ છે, એક મોટું સ્વર્ગ, એક નાનું. સંતો કે છે હવે નાનું સ્વર્ગમાં મોકલવામાં કઈ કહેવાનું. અરે સંતો એ નાના સ્વર્ગમાં મોકલ્યો. ત્યાં તો નાના સ્વર્ગમાં ઇન્દ્ર, નાના ઇન્દ્ર, અપશ્રાવો, બીજું ત્રીજું, ભૌતિકતા બધી ગયા. એટલી બધી ભૌતિકતા બહુ જ વાત પૂછો. એટલે આ ભૌતિકતા જોઈ જોઈને થાકી ગયો. એક મોટું જબર એરોડ્રામ હોય ને પ્લેન ઉતરતા હોય તો આપણે તો પ્લેન જોઈ જોઈને થાકી જાય. એમાં ભૌતિકતા જોઈ જોઈને આ શેઠ થાકી. ઇન્દ્ર રાજા, નાના ઇન્દ્ર રાજાને કહેવા લાગ્યું કે એક અરજી કે મારો ટાઈમ કેટલો બાકી રહ્યો? કે હજી તારે 2 વર્ષ અહીં રોકાવાનું છે, 2, 4, 5 વર્ષ તારે અહીં જ રોકાવાનું છે. કે મારે અહીં રોકાવું નથી, મારે અહીં રોકાવું નથી. ભૌતિકતા મેં જો તારે છે શું તારે દુઃખ? તે કીધું સુખ માંગ્યું તને સુખ મળ્યું છે. તો ઇન્દ્ર રાજાએ કીધું કે તને સુખ મળ્યું પણ ઇન્દ્રિય જન્ય સુખ મળ્યું છે, ઇન્દ્રિયોનું તને સુખ મળ્યું છે. સત્ય સાચું સુખ તને મળ્યું. તો હવે મારે તારે શું છે? કે મારે કે હવે અહીં મને ગમતું નથી પણ છે શું? આ તને નવનીતિ દ્રષ્ટિમાં સીધી અહીં મળી ગઈ છે કે મારી એક બાકી રહી ગયો. મારી સુટકેસ મારે ઘરમાં પડી રહી છે, મારે સુટકેસ લેવાના છે. મારી સુટકેસ એની આશા રહી ગઈ, મારી સુટકેસ રહી ગઈ. ઇન્દ્રના ઘરનું સુખ મળ્યું છતાં એની સુટકેસમાં જેની આશા અને વાસના. પાછો આવવું પડ્યું.
જ્યાં ગયો ત્યાંથી છૂટકે છે ને યાદ તો જેવું જેનું ચિંતન હશે એવું એ બનવાનું. જે આ દેવા આપણામાં ઘણી પ્રકારની ખામી એટલે એકબીજાને ઉપયોગી ન બની, એકબીજાને આશ્વાસન ન આપી, ઘણું પ્રકારનું આપણામાં મૂળ અને મોટા મોટા ને હું તો ઘણા વર્ષથી આવું તો જોઉં છું. મોટા માણસો ગણાય છે કદાચ એક બે વૈયા હોય ગયા હોય કઈ ખબર નથી આવતી. આ કેવળ ગામની વાત. મૂળ રહીશ મારે કહેવાનું કે આપણે નજીક જતા નથી, બીજા કોઈને ખામી આપણે પોતાની કોઈ વાંચન કરવાથી, જાજા પુસ્તકો વાંચવાથી એ ખોટું નથી. શાસ્ત્રો વાંચવાથી સત્શાસ્ત્ર સાચા શાસ્ત્રો જરૂર વાંચવા, પણ આપણે બધા સંસારિકતામાં વ્યવહારિકતામાં રહેલા માણસો હવે એમાં નવરાય ક્યારે મળે? એમાં બૈરાવને તો બચારે કઠડે એને પ્રભુ ભજન ક્યારે થાય? 5 5 10 ભેંસો વાસીદા કરવા, હવણા કરવા, આ કરવા, આ કરવા, પાછા દોવું કાઢવું, પાછું ભરવા વારા ભરવાના, દૂધ દઈ દેવું, પાછા રોટલા કરી દેવા, પાછા ખવડાવવા. હું તો કોઈ તમારા કરતા બૈરા કે તમને 7 રૂપ કેટલામાં આપે છે? તમે રોટલા ખવડાવે, તમારે ભેંસું ધોઈ દે, તમારે વાંચી દો, ભેંસું વાળી દે, કેટલી બધી કષ્ટ ભોગવે અને રોટલા કરીને ખવડાવે તોય તમે તારા પછી કઈ નહીં. ઘણા વખત એમ કહી નાખે. આ હમણાંની વાત છે, જોઈની વાત છે. ગામડાઓ અરે આટલે મહિનાઓ તમારા 7 રૂમ બની ગયા, આટલું બધું તમને ઉઠે છે ને એટલું તો તમારે ઘરવાળો તમારે હારે નહીં. પોતાની ઘરવાળી છે, પોતાની લક્ષ્મી. આ એક તમને બહુ સમજણ ને વિવેકતા. તમારા ઘરેથી જે ધારણા છે તમારા દીકરીઓ છે ને એ તમારી લક્ષ્મી છે. એ લક્ષ્મી માનીને એને માનો. આ લક્ષ્મી માની શક્ય લક્ષ્મી નું સ્વરૂપ લીધું. લક્ષ્મી માનો. શક્તિ તો મારામાં છે, તમારામાં શક્તિ છે, પણ મારી શક્તિ બીજી પ્રકારે માર્ગે ચાલી રહી છે અને તમારી શક્તિ કઈ પ્રકારમાં ચાલી રહી છે વિચારવાની જરૂર છે. અને તો હજી આપણે કહું છું ઘેવડવાળાને અને અમારા વાસણા ચૌધરી વાળા યાદ આવી આમાં બેઠા છે. તો સરોન્દ્રા વાળા આવ્યા છે, પણ કહેવાનો બધો વાસણા ચૌધરી વાળા ને ઘણો ભાવ થાય કે બાપાને લઈ જવા. હા જરૂર, એની માટે મને માનીએ. પણ હું તો રાહ જોઈને બેઠો. ખરે શામળા બધા જો ભગવાનભાઈ મોતીભાઈ બે રાહ જોઈને બેઠો. મને કે બાપા તમે પધારો તેરે ઘર ધામા, રામ રામ કે તેરે ઘર ધામા. શું કામ કે મને ગામમાં બહુ ફેરવો છે. 2-3 વખત અમિયા કરી, પાઠ ઓછો કરી અને ભારે બેસીને બધા સમથી ભોજન કર્યું છે. એ સારું ભૂલાય કે એ ભૂલાય ક્યારે તમને પ્રત્યક્ષ કહી દો, માફ કરજો, પેલા માફી માંગી લો.
એ ભૂલાય ક્યારે કે આપણે રાજકારણમાં અને વ્યવહાર કાળમાં બહુ પડી ગયા હોય તો ભૂલી જવાય. આ તમારો સીધો સરળ વાત. એ આજનું કારણ કરતા ઘરનું કારણ હરખું રાખી સમ કરી બાલ બચ્ચા આગળ ધંધો કરી અને આપણા બાલ બચ્ચાને સમ કરી અને થોડા કૌટુંબિકતાનો એ છોકરાને ભણાવી ગણાવી અને આગળ બઢાવો. એથી કરી સમય સંજોગે સમાજને ઉપયોગી બને એવા રાજકારણમાં તો મરી જવાનું. હમણાં બહુ તપાસ. હું કઈ રાજકારણી માણસ નથી. વાંદરાની ગુણે હાલા કુલટ જ માર્યા કરે. બોલે વાંદરો અહીંથી આઈ ઝાડ માંથી જાય, અહીંથી આઈ ઝાડ માંથી જાય, અહીંથી આઈ ઝાડ માંથી જાય. એમ ઓલા મત માંથી ઓલા વાંદરો વયો જાય, ઓલા માંથી ઓલા પડે જાય, સારું લાગી જાય વાંદરો વયો જાય, ઓલા પડે ઓલા તો જાય સારું લાગે વાંદરો. હું આ જોઈએ રાખું કે મારા આ વાંદરા જેવા ઠેકડા મારા આમાંથી મત આ પક્ષમાંથી નીકળી બીજા પક્ષમાં જાય, બીજા પક્ષમાંથી નીકળી ત્રીજા પક્ષમાં જાય, ત્રીજા પક્ષમાંથી નીકળી ચોથા પક્ષમાં જાય. એને કોઈ ભગવાન ભરવાનો નથી. ગમે તે માથાકૂટ કરે અને કદાચ પૈસાની ખાતર જતા હોય તો એ કેટલા દિવસના જળ પદાર્થ, જળ વસ્તુ કેટલા દિવસ. એટલે એ પક્ષો જોડો, એ વાંદરાના ગુલાટ વાળા પક્ષો મૂકી દો. આપણે તો આપણા ઘરનું હાથું કરો, બાળ બચ્ચાને હાથ વળે, હે કુટુંબીજનો આપણા ગામનું ભલું ન કરી. જે માણસ પોતાના છોકરાનું ભલું કરી શકતો નથી એ બીજાનું તો શું ભલું કરવાનું. જે માણસ પોતાનું કલ્યાણ કરવા શક્તિમાન નથી, પોતાના શરીરનું, પોતાના આત્માનું, પોતાના જીવનું પોતાનું જ કલ્યાણ કરવા શક્તિમાન નથી કરી બીજાનું શું કલ્યાણ કરવાનું. એ તો કરવા જાય દેખાદેખીમાં જાય, પોતાને મનાવવા પૂજાવા. તો કહેવાનો મુદ્દો આજે લોટી ઓછો છે. કેટલા વાગ્યા કેટલા ગોવિંદ? 11:30. 15 મિનિટમાં પૂરું કર્યું. એટલે આપણે તો રાગ રોય છે ને ઈર્ષા આપણામાં પડી જોઈ લેવું આપણામાં કેટલી છે. હું તો મને સાધુ ને પણ ગણે કે તમે સાધુ ના દીકરા છો, તમે સાધુ તત્વ જીવ ક્યાં? તો ઘણા વખત પ્રવચન માં તમે સાધુ ના દીકરા છે, પૂજારી છો, ભગવાન ના પૂજા કરો, તમારું સાધુ તત્વ ક્યાં? તમારી માટે સાચા ગુરુ અને માર્ગદર્શન આદર્શ વૃત્તિ આવ્યા અને જનતાકી દ્રષ્ટિ કરવા માંડી. સાધુ નો દીકરો હોય તો પછી 50 માણસ બેહારીને રામ ભજન કરાવે, જ્ઞાન શીખડાવે. આ ખાસ બ્રહ્મદેવ હોય ને એ બ્રહ્મદેવો સામાન્ય જ્યોતિષકાર બનાવે, બ્રહ્મ તત્વ પ્રાપ્ત કરાવે અને ભક્તિ માર્ગમાં ચલાવી દે, જ્ઞાન માર્ગમાં વ્યવહાર કાળમાં રહેવા હોવા છતાં સાચું માર્ગદર્શન આપે. એ બ્રહ્મદેવનું કામ છે, શિક્ષણનું કામ છે. આનો અધિકાર સાધુ ને બ્રાહ્મણ, અને સાધુ બ્રાહ્મણ દીક્ષા માંગી હતી. સાધુ બ્રાહ્મણ જ આપણે દીક્ષા આપવાના, બીજાને કોઈ નહીં આપી શકે. અને ભિક્ષા લેવાના અધિકારી સાધુ ને બ્રાહ્મણ જ છે. પણ એ સાધુ બ્રાહ્મણ જો કર્મકાંડ પોતાનો મૂળ છે તો એને પાછું તકલીફ પડે. એમાં બે મત નહીં. અમારા પૈસા લેવાના, તમારા પૈસા ખાવા, અમારે લઈ જવાના અને અમે પછી અમારે રસ્તે વાપરી નથી, અમારી અધોગતિ થાય. સંસારીના ટુકડા લંબા લંબા લેવા જન, સંસારીના ટુકડા લંબા લંબા જેવા દાન. એ ભજન કરે તો ઓદરે, નકર કાઢી નાખે આણ. સંસારીના ટુકડા બહુ ખરાબ.
તમે મહેનત કરી કરીને અમારી આ ચરણમાં મૂકો અને અમે અવળે રસ્તે વાપરી નાખી મોજ શોખમાં. તમારા જેવા પાપિયા કોણ મોજ શોખમાં ન કરાય. એનાથી સવાય ઘણું સમાજને ઉપયોગી બને અને નાના નાના સંસ્કારી બાળ બચ્ચાઓ હોય અથવા બીજા હોય એને ભોજન પ્રસાદ છે, એને કાંઈક બીજી શિક્ષણતા છે, બીજી જ્ઞાન ધ્યાન છે, એને ઉત્તેજન આપવું, ઉપયોગી બનવું, જેથી કરી નાના કુમળા બાળકો છે ને એને જેમ તમે વાળશો એમ વળશે, આગળ વધશે, એને સમાજને ઉપયોગી. આખે સંતો ભગવાન પણ સમાજને ઉપયોગી બન્યા. આપણા ઋષિ મુનિઓ ઇત્યાદિ બધા સમાજને ઉપયોગી. રાજકારણથી સમાજને ઉપયોગી નહીં, એ ધ્યાન રાખ. રાજકારણ એ વિરોધી નથી. સમાજને ઉપયોગી બનવું હોય તો એકબીજા સંપે માઠુડા એકબીજા સંપીને એકબીજા જો એની સંપીને રહો તો તમને મોજ આવશે. અને મોજ પછી સદગુરુ તમે જેને કર્યા હોય સદગુરુને પૂછો કે સદગુરુને પૂછી લો કે અમારે ખોજ શું કરવી. એકતા જ્યાં હશે ત્યાં તમારે બહુ મોજ. જ્યાં એકતા નહીં હોય ત્યાં નહીં. એકતાની જરૂર, સમાજની એકતાની જરૂર. સમાજને એકતાની જરૂર. જેટલી તમારી એકતા હશે એટલો તમારો સમન્વય રહેવાનો. સમાજને અત્યારે એકતાની જરૂર, એકબીજાને ઉપયોગી બની જવાની જરૂર. અને ક્યાં અત્યારે સમાજ આપણો કઈ કક્ષામાં થઈ રહ્યો છે વિચારવાની જરૂર. ઉપયોગી બની જાય સમાજ, એકબીજા સંપદે સમાજને ઉપયોગી. જેટલા સમાજને ઉપયોગી બનશો એટલી જ તમારી ઉન્નતિ, એટલી જ આપણી સરકારની ઉન્નતિ, સમાજને ઉપયોગી. આમાં મત મતાંતરની વાત પણ નથી બનાતું એનું એક રહસ્ય. એક સંત હતા, સંતે એક ચાલા જાય એમાં એક ભક્તજન હતા. બાપુ મારી ત્યાં પધારો ને. બાપુ પધારે. એક દી ભોજન, બે દી ભોજન કરાવ્યું, ત્રણ દી ભોજન. બાપુ ગિરનારી માન, મસ્તવાન સંત, ત્યાગવાન ગિરનાર માંથી નીકળેલા. ગિરનાર ક્ષેત્ર કહેવાય, ગિરનાર ભૂમિકા કહેવાય. 68 તીરથ, નવનાથ 84 જેટલું ધામ સમાજ. કારણ કે મારા ગિરનારમાં આશ્રમ છે અને મારો એનો ઉપયોગ તો વાત તો કરવી જોઈએ. તમને તો જો કે ખબર જ છે. એટલે એ સંત સેવા એ ભક્ત ખૂબ. પછી એના ઘરવાળા બહુ ચાલા. મેં આગળ તમારા ઘરવાળાની બધાને વાત કરી ને કે તમારે રોટલા કરીને ખવડાવે. તમારા ઘરવાળા રોટલા કરીને ખવડાવે, પશુ ભેંસો ધોઈ દે, વાસીદા કરી દે, પાછા તમારા કપડા ધોઈ નાખે, વાસણ પાછા તમારા માંજી દે. તમને ઘરવાળી તમારે કેટલું ઉભી હોય, તમે એને કોઈ હારી રીતે બોલાવો. કેમ છો, કેમ મજામાં છો? નહીં ના, તમે માની કરે કે આપણી ઘરવાળી છે. નહીં નહીં, તમારો અર્થો યોગી અત્યારે જ્ઞાનની જાજી વાત તમારે નથી. જગતગુરુ શંકરાચાર્યની વાત લઈ. કેને દી ગમે છે સાંભળે. જગતગુરુ શંકરાચાર્ય કરી વાર્તાલાપ બહુ
કહેવાનું મારે હું જુદો. આ તો અમારા આશ્રમના મેનેજર છે ને એટલે હારે આવ્યા પૂછી અને સંતને બહુ સેવા કરી. સેવા બરબાદ કોઈની જતી નથી. નાના માણસની સેવા કરો, નાના ઉપયોગી બને એવા મોટા નો. કારણ કે મોટામાં લગભગ સમાજના અભિમાન ખૂબ મારી નાખે. અમને તો અનુભવ છે ને, જયારે ત્યાં અમે તો ખૂબ ફરવા વાળા માણસ છે. 10-12 આશ્રમ રહ્યા અને મુંબઈ જાય ને બીજે જાય ત્રીજે જાય એટલે પૈસા નહીં. અમે પ્રલોભનમાં ન પડી. ઝઘડા કરી દો તો અમે કઈ ભાઈ અમે સ્વચ્છ વર્ગમાં અમારા શરીરની ઉત્પત્તિ છે, અમારે બધું ઘણું જોઈ રહે છે. પણ તમે બીજાનો ઉપયોગ એટલે સત્યતા માટે તમારી રીત રિવાજ કેટલા છે, રેડી કરવી માટે તમારી રીત રિવાજ કેટલા છે, એની માટે અમને માનીએ તમે તમારા દાસ. અને સંત એ ઘરવાળા ચાલા કરતા સંતના બહુ ભોજન કર્યા પછી સંત વિદાય કરી દે કે અમારે જમવું. ગુરુદેવ કે તો માંગો તમે આજે 6 મહિના સુધી તમે સેવા કરી છે એટલો તો કાંઈક બદલો આપવો તો પડે. બદલો ભલા બુરાનો એનો અહીં મળે છે. આ નાનો ગીત પેલાનું બદલો ભલા બુરાનો એનો અહીં મળે છે. જેવી કરે છે કરણી તેવી તુરત મળે છે. ભાઈ જોડીની અંદર આવડો કાચનો કડકો એટલે પારસમણી. બાપુ તમે જાઓ છો ને ત્યાં મને પારસમણી આપો. તમે કહેતા કે પારસમણી નીલમણી ત્રણ મણી તમે કીધી છે, આ પારસમણી તમારી આગળ છે. અમને આપો કે ભાઈ હવે અમને ગિરનાર માંથી પ્રાપ્ત કરી છે. માન માન એ તમારી માટે નથી. બાબુ આગળ 6 મહિના સુધી સેવા કરી તો તમે કાંઈ અમારી માટે કઈ કૃપા ના કરો. આ તમે પારસ કે પારસમણીનો ઉપયોગ કરો, લોઢાને તમે અડાડશો અને સોનું બની જાય. પછી કાયદો એટલો 6 મહિને પાછો લેવા 6 મહિને પાછો લેવા આવીશ પારસ. ગુરુ મહારાજ પારસમણી આપી અને ગુરુ મહારાજે વિદાય. અને એ બે માણસ હતા લુવાર ગયા. લુવાર હોય તો માફ કરજો કયા સમાધાન માટે પારસમણી બે મને વિચાર કરે કે આપણે કટકાને લોઢાને પારસમણી દાડવી 1 મણ ને 2 મણ ને 2 મણ વિચાર કર્યો આપણે 7 પેઢી સુધી ખૂટે નહીં. હવે 1 પેઢીની એને ખબર નથી. હજી 1 જ દીકરો થયેલો છે, 1 પેઢીને ખબર નથી, 8 પેઢીની માંગણી કરો વિચાર. આ આશાના મિનાર 1 પેઢી હા જરૂર તમારા જીવન જીવવા માટે જરૂરિયાત વસ્તુ જે જરૂર પડે એ જરૂર માગણી, પણ જરૂરિયાત ઉપર વિશેષ માગણી કરો એ તમારી નમ્રતા નથી, તમારી મૂર્ખતા છે. વિશેષ માગણી ન કરો. વિશેષ માગણી તો સંપ અને સત્ય કેમ સમાજની અંદર રહે અને કેમ ગામડાની અંદર સંપ અને સત્ય એકતા એ માગણીની જરૂર છે. સાથે સાથે પોતાનું કલ્યાણ શેમાં સમાયેલું છે એ જરૂર છે. પણ કોઈ બી બીજાનું ભલું કર્યું નથી ને આપણું ભલું કોઈ થાય નહીં. હવે એમાં સંતે તો એ પારસમણી આપી 2 મને વિચાર કરતા 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 2-3 દેવી આપણે આને મત આપશું અને આને મત આપશું.
અને આમ સમસારે 5-10 જણા અમારે ત્યાં તે બાજુ અમારે 10 કોઈ તાલુકામાં એવું થાય છે. અને મત સાચું બાપા કેના મત આપી દેખું ભાઈ હું મત વિનાનો માણસ છું. હું તો જે સરકાર હાલમાં જે સરકાર હાલતી હોય એનો પણ મત છે, ન હાલતી હોય તો એનો પણ મત છે. મારે તો બધામાં મત છે. મારે તો હું સાધુ રહ્યો તો સાધુ તત્વને મારે મત છે બધા. અને મારો સરકાર છે ચાલી રહ્યો છે એને મારો મત છે. આજે તો આપણે ઉપયોગી બને છે. પછી એના અવગુણ જોવા બેસે તો કોઈ પાર ન એમાં મનમાં હું કામ દાખલ કરવું, એમાં ચિત્તમાં હું કામ દાખલ કરવું, એમાં બુદ્ધિમાં હું કામ દાખલ કરવું, એમાં અંતસ્કરમાં હું કામ દાખલ કરવું. આપણે તો ઉપયોગી જે બની જાય તો એના મત નહીં. આપણું સમાજનું કલ્યાણ થતું નહીં આવવાનું. પણ ગુલાકી મારતા ત્યાં ન બેવું. મેં તો પેલી વાત કરી ને અહીંથી આ ગુલોટ મારે અહીંથી આ ગુલોટ મારે અહીંથી આ ગુલોટ મારે તેથી શું કરવાનું? શરીર કોઈ થવાનું નહીં. આ બે મને વિચાર કર્યા પછી વિચાર કરો કે હવે એમ કરો કે આપણા બાપ દાદા ને લોઢાની કોઠી એમાં આપણે દાણા ફરતા પેલા વખત જુવાર પેલા ઉગતી બહુ આ ઉગે છે કે નહીં? જુવાર પેલા જુવાર ની ખાયો મારી ઉંમરમાં મને ખબર છે જે ગામમાં મારી ઉત્પત્તિ થઈ છે મને 78 વર્ષ થયા સરિતા એ ગામમાં ખાણું નાખતા જમીનની અંદર જુવાર એટલી પાકતી અને 8-9 દિવસથી તો વરસાદ આવે ત્યારે હેલી થઈ. હવે અત્યારે હેલી વહી વેલી વહી ગઈ અને ખેલી ગઈ. તમે આવું કપડા પેલા પહેરતા આપણે પેલા આવા કપડા પહેરતા. અત્યારે અમારા મુંબઈમાં તમે જોવા જાવ ને મુંબઈ ની અંદર મારે વધારે જવાનું થાય. મુંબઈ મારે બીજે વધારે જવાનું. ઘરવાળી બે માણસ સંપીને સ્વામિનાથ આજ મારે ફાળે આવ્યો સાડી જોઈએ ને કા પછી બીજું કઈ એની સાથે સાથે મેચિંગ સળીઓ જોઈશે. આનંદ કરાવો છો મેચિંગ તો એ પ્રમાણે બંગડી જોશે. મેચિંગ થયા સિવાય મોજ નથી. ધ્યાન રાખજો. અને ઘરવાળા બે માણસ જાય એક દુકાન ફરે ચણીઓ લીધે મેચિંગ આયા આ દુકાન ની ચાલો બીજી પણ તારે કેટલું મારી દુકાને ધક્કા ખવડાવે. એક દુકાન બે દુકાન કે હજી મારું મેચિંગ થયું નથી, મારી બંગડી મેચિંગ થઈ નથી, હજી મારે બૂટ મારા ચંપલ મેચિંગ થયા નથી, હજી મારે નખ મેચિંગ કરવાનો એ થયો નથી, હજી તો મારો ચાંદલો મેચિંગ કરવાનો એ મેચિંગ થયો નથી, હજી મારો ધંધીઓ મેચિંગ થયો નથી, હજી મારી બ્લાઉઝ મેચિંગ થયું નથી, તો હજી મારી બરોબર સાડી મેચિંગ થઈ નથી. એનો ઘરવાળો પણ હવે તારે કેટલું હેરાન કરવો. 50 દુકાન અને ત્યારે માન એક ઠેકાણેથી મેચિંગ થાય. મેચિંગ ત્યારે હવે મેચિંગ થઈ ગયા. એમ તમારે પરમાત્માની સાથે અને સત્યમાં મેચિંગ થવું હોય તો કેટલી દુકાને તમારે ધક્કા ખાવા પડશે. અહીંથી મેચિંગ જો ઈશ્વરી હારે થવું હોય તો કેટલી ઠેકાણે ધક્કા ખાવા પડશે. એક મેચિંગ તમારે મારે થવું તો મેચિંગ ક્યારે થવાય? માણસની અંદરની મલિનતા દૂર થાય તો મેચિંગ થવાય. શક્ય પછી ઘરવાળી કે આપણે આ કોઠીમાં નાખી ને બાપ દાદાની કોઠી કેટલા વર્ષ લોઢાની પડી છે. 40 મણની કોઠી 20 મણની ખાડી 40 મણ અને બાણું ઉઘાડું રાખી બાણું માથે કોઠી બધું ઉઘાડે રાખે ને એ કોઠી હતી દાણા ભરવાની. આમ હળવે એક દિન મૂકી દીધી 5 મણ. ત્યારે ધ્યાન રાખજો સસમામાં તમે નથી
તમને હું ઓળખતો પછી પરિચય બીજા ચશ્મા, આ ત્રીજા ચશ્મા, આ ચોથા ચશ્મા, આ પાંચમા ચશ્મા, જેવા જેવા ચશ્માનું જેવો જેવો કાચી કલર એવું જગત જોવાનું. દસ જેવી સૃષ્ટિ સૃષ્ટિ એવી દ્રષ્ટિ. હા ફટ દે પારસ મને મૂકી, પારસ મને મૂકી એમાં એ કોઠની અંદર ઝાડા બાંધી ગયેલા. ઝાડા મૂકો છો બાબા કયો, ઝાડા કયો, હું કયો આ બાજુ અમારી એ બાજુ ઝાડા કે કરોળિયા કે હું બીજું બાબાજી ગયેલા. રામ હળવતિયા મૂકીને કેટલા વર્ષની કોઠી જૂની બાવા અંદર ઝાડા બાંધી ગયેલા. આ પારસ મુનિ મૂકીને વચમાં અટકાઈ ગયો. એઠી પડી ને રોડને અડે તો સોનું થાય ને. ગોળી ઘડવાની વિચાર કરવા વળાઈ ગયો. 6 મહિના સુધી તમે ના આપણે 6 મહિના સુધી સેવા કે આપડા ગુરુદેવ આવે તો નહીં આવો ભાવો હતો છેતરી ગયો. આપણે પાછી ઘડો આપી ગયો. જોયું તરત ભાવ હતો, તરત ભાવ પદ પદાર્થ ભાવ હતો, ભાવ હતો. અને માર ખર્ચું સ્વામિનાથ કે ભાઈ આપણે ભલે કાચનો કટકો ગુરુદેવ આપણે હતા ને ખોટી વાત છે. મેં રોટલો કરી ખવડાવી મારા સારું સારું કોક ખવડાવ્યો, શેરા હોત ખવડાવ્યો, પૂરી હોત ખવડાવી, પણ તું બોલ માં જે ખવડાવ્યું બોલ માં કે માં મને કીધે બીજા કેસમાં કોઈ આપણી વાત બહાર પડતી છે. ન કહું પાછી કરવા આપી ગયા. એવા ગુરુ મારા 6 મહિના ત્યાં જજા દિવસે ઘેવડમાં આવ્યો ને હમણાં નથી આવ્યો કે ચૌધરી વાસણાની વાત જુદી છે. આ સારાની વાત જુદી છે. આપણે ગુરુ મહારાજ આવ્યા. જય શ્યારામ કે સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એ પદ બોલ્યા. જય બોલી બાએ બોલી ને એટલો ભાવ બતાવ્યો તો પણ ગુરુ મહારાજ ને આવા એક ટુવાલે પાથરી નો દીધો. ઓછરી માતા ગુરુ મહારાજ નિર્માણ માન અપમાન કાંઈ હતું એ તો ઓછરી માતા નહીં. કેમ બે આટલો બધો મારી માથે કઈ ક્રોધ દોષ મારામાં કઈ અવગુણ આવી ગયો છું? મેં કઈ નહીં. ગુરુદેવ મારા ગુરુ થયા બરોબર છે, પણ તમે ઓલો કાચનો કટકો હતો ને ઈ પારસ મળી નહોતી, કાચનો કટકો તમે અમને આપી ગયા. હવે ગુરુદેવ ને તો ખબર તો છે કે પાછળ પારસ મળી છે. આ ગુરુદેવ ને અનુભવ હતો અને અનુભવ નહોતો. આખો તફાવત. સ્વ અનુભવ ગમ્યો. જ્યાં સુધી અનુભવ ન હોય ત્યાં સુધી બરોબર વાત. અનુભવ હોય એ જ વાત. હવે એમાં ગુરુ મહારાજ આવ્યા ત્યારે ઘરવાળા આવ્યા. બાબુ જઈ બહુ જાજા દિવસો બાપા બધા 6 મહિનાનો તમને વાયદો આપ્યો હતો ને એટલે વાયદો પૂરો કરવાનો છે. હવે તારો વાયદો પૂરો રે થવાનો. હવે તારો વાયદો પૂરો રે થવાનો. કાયાનો ગઢ એક દિન પડી તો જવાનો. હવે તારો વાયદો
વાયદો આપ્યો તો પૂરો કરી દેવો. ભલા કરને વાલો, ભલા કરને વાલો, ભલાઈ કિए जा, ભલા કરને વાલો, ભલાઈ किए जा, थोड़ी सी भगवान की भक्ति किए जा, भला करने वालो तुम हो, भलाई किए जा, थोड़ी सी भगवान की भक्ति किए जा, भला करने वालो. गुरु महाराज ने कहा કે તમે મારી પાસે ભલા કરી પણ કાચમાં કટકો પણ છે ક્યાં મેં તમને ઈ કટકો આપ્યો ક્યાં લગે કે આ કોઠીમાં મારા બાપ દાદાની પેઢીની છે. ગુરુ મહારાજે ટેકો રાખી પારસમણી જાળામાં અટકાણી, બાવામાં અટકાણી, જાળામાં. પછી ગુરુ મહારાજે એક બળિયો મોટો જબર દંડીકો બળિયો મોટો લાવો પરોણો એમ કરીને ઝાડામાં આમ ફેરવી આમ ફેરવતા વખતે સતત પારસમણી હેઠી પડી, પારસમણી હેઠી પડી સોનાની કોઠી બની. આમ જયારે દેખો ગુરુદેવ આ તો સોનાની કોઠી બની. કે તમારો દોષ નથી, મારો પણ દોષ. આ વચમાં પારસમણી જે હતી ને એ વચમાં અટકાય. એવી જ રીતે આ પંચ મહાભૂત તણગુરનું શરીર રાગ દ્વેષ ઈર્ષા મારા ને તારા રૂપી, હું અને તું રૂપી, મારું અને તારું રૂપી રાગ ઈર્ષા અને જાળા જ્યાં સુધી આપણી અંદર ભર્યા છે તેમ પરમાત્માની સત્યતા રૂપી, બીજી રૂપી, સમરણ રૂપી, સાધના રૂપી, આરાધના રૂપી, બીજાનો ઉપયોગી રૂપી એ પારસમણી આપણે અંદર જ્યાં રાખશું ને અટકાય જાય. કારણ કે આપણામાંથી જાળા નીકળ્યા એ જાળા કાઢવા હોય તો ખરેખર બધાને જાળા બધામાં લાગે. કેને જાળા? ખેતરમાં તમે નકરી બોવડી ઉગેલી હોય અને તમે વાવો તો ઉગેલી ખેતરમાં એ ઝાડા બધા બોવડી બધી હરખીતે કાઢવી જોઈએ. એમ પોતાની અંદર પોતાનો તપાસ કરી લેવી કે મારામાં રાગ દ્વેષ ઈર્ષા અને ઝાડા કેટલા ભર્યા છે. અમારી બેડી વાત કરો, તમારી બેડ અમે એ જળ ધીરે ધીરે નીકળવા મળે, ધીરે ધીરે છેદન થવા મળે, ધીરે ધીરે નીકળવા મળે, બીજાને ઉપયોગી બને. આપણા કરતા નાના ને ઉપયોગી, આપણા કરતા નાના અને પછી સેવા કદાચ ગુપ્ત રીતે કરી લો અવશ્ય ભૈયા તો બદલે નો માનશો. બદલાવી નાની સેવા. મને ત્યાં આશ્રમમાં ઘણા પૂછો આવે ને, નાનો આશ્રમ બે હાથ અને કે બાપા તમારે આટલી બધી ગાયો રાખવાની જરૂર કઈ છે? આટલી બધી ગાયો રાખવાની જરૂર શું? મેં તો કતરખાને ન જાય તો ઓસર એનું અસર સાદું કતરખાને ન જાય એ વિરોધ નથી. પણ તો હવે તમે દૂધ વેચી નાખતા ને ઘરમાં દૂધ વેચાતું જ નથી. મારા પાસે 450 ગાયો છે, દૂધ વેચાતું નથી. તો પછી એનું કે જે ગાયો જે દૂધ આપે છે એમાંથી વલોણો કરી નાખી અને પછી છાશ વધે ત્યાંની પ્રજાને બાટી 450 ગાયનો નિભાવવાનો, દરરોજ 700 માણસનું હરિયર કરાવો, દવાખાનું પણ ચાલે. અમારો હિસાબ બતાવો. ઘણા મને પૂછે ને તમે આમ તમારે ગ્રેજ્યુએટ વાળા તમારી આગળ આવે, તમારે આગળ પ્રોફેસર વાળા આવે, તમારે આગળ આવે
તમે કોઈને આગળ માગવા જતા નથી, આ બધું ક્યાંથી આવે છે? મેં કીધું જેના નામ માથે ઓઢડી ઓઢી છે ને, જેના જેમ નામ માથે જે આ કંઠી બાંધી છે ને, જેના નામ માથે ફરી રહ્યા છે, એ આપણો પૂરું કરવાના, આપણો પરમાત્મા પ્રેરણા કરે બીજા. અને અમારું કામ છે, અમારું જીવન જોઈ લો તમે, અમારું જીવન જોઈ લો, અમારું જીવન તમને કઈ આપે? જીવન જીવન સારું. બાપુ એ ગયા પારસ મણીનું દ્રષ્ટાંતિ પતી ગયું. આપણે લાખ દિવસમાં એક કાઢવા એ વાત પણ પતી ગઈ. તે પહેલાની એક વાત આપણે સ્વર્ગમાં ગયો, સુટકેસ પાછી એને વાસણો લઈ ગઈ એટલે પાછું નીચું આવવું પડ્યું. એ વાત આપણી પતી ગઈ. આજે રોટી ઓછું સારી રીતે, રોટીનું કાર્ય સારું પતી ગયું. રાતે આજના રાત્રિના ટાઈમમાં કલાકાર કમરધામના ભરત બાપુ, પછી ગહન ભારતીજી મહારાજ, બીજા બે કલાકારો રાત્રિ આવવાના છે. આજે ભગવાનના નામનો પાઠ મહોત્સવ છે. ભાઈઓ બહેનો આજુબાજુના ગામડાથી આવેલા હજી પણ આવશે તો રાત્રિના ટાઈમમાં દર્શન કરશો. જે લોકો શીખી રોટી અહીંયા જે બનાવ્યું હોય બડા પ્રેમથી ભોજન લેશું. અને આજનો દિવસ આનંદમાં આપણે હળી મળીને જઈએ અને આપણી મલિનતા દૂર થાય, એકતાનો સંબંધ થાય, પરસ્પરસ એક થઈને જઈએ એવી મારી યાચના સાથે વિરામ લખું. સર્વને વાણીને વિરામ, સર્વને પ્રણામ. જય ગુરુદેવ. થાળીમાં મૂકી દો.
एक मिनट फोटो पास अरे तू गड्डी दिखा देगी ले यार हारू कर दे बाबा हाँ तो क्या करो हम उगता हो तो फोटो पड़ा कोई वस्तु के ज्योति कर दिया तो आपो ही फूलबड़ी फूलबड़ी खराब चीज पकड़ा चोरियों ने મોટું આવું જોઈએ ને કોને ખબર લંકી લેવા દો ત્યાં લંકી લેવા દો લાઈન બનાવો કરતા એ આજે બાપુ બોલાવો દાદા ને ભાઈ દાદા
નથી બીજી વખત ચો નથી આવી કોઈ
એમનો સાંભળો પછી જે રોટલા બનાવ્યા છે એ પાછા ગેપભાઈ ગેપભાઈ આવી ગયા હવે તમે હારિયાર કરી દીધું, સ્નાન કર્યું, પ્રવચન કર્યું, કેટલું બધું. તમારે લગ્ન કે લગ્ન કે 25મી તારીખ બાપા બાબલાનો નવો આપણે કઈ મોહનથાળ બનાવ્યું છે બાપા, હે મોહનથાળ બનાવ્યું છે, અહીં બનાવે પ્રકાશ મુંડી ગાંઠિયા નહીં. સદગુરુપતિ શારદા ત્રણેય નમન કરવાના થાય, શરણ ગયે સુખ આપદે પૂરે હૃદય
નર મૂરખ સમગે નહીં કે હરી કરું ગુરુ બિન જ્ઞાન નહીં ઉપજે ગુરુ બિન મિલે નહીં ભેદ ગુરુ બિન મન ના મીટે ભગવા જો ભાઈ આવો આ જગ્યા છે આવો પ્રેમથી અરે અરે Guru